પોરબંદર ખબરની સાંજની ખબરમાં આપનું સ્વાગત છે। હું છું રાજવીરસિંહ ચૌહાણ। આવો જોઈએ દિવસભરના સમાચાર। પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં શહેરી સડક યોજના હેઠળ વિવિધ જગ્યાઓ પર રસ્તાઓના રીસર્ફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। અંદાજે 20 કરોડથી વધુ કામોના હાથ ધરવામાં આવ્યા છે, જે પૈકી પ્રથમ તબક્કાના ટેન્ડર હેઠળ હાલમાં 3.25 કરોડની કામગીરી ચાલી રહી છે। પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિ દ્વારા આ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। શહેરમાં ચોમાસા બાદ રસ્તા બિસ્માર બનતા મહાનગરપાલિકા દ્વારા રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવતા શહેરીજનોમાં ખુશી જોવા મળી રહી છે। રાણા વાડોતરા ગામે વિજય ખીમા કટારા નામના શખ્સના રહેણાંક મકાનમાં રાણાઓ પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની બોટલ નંગ 22 કિંમત ₹28,600નો મુદ્દામાલ કબજે કર્યો છે અને વિજય ખીમા કટારાને ઝડપી લીધો છે। આ શખ્સની પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો સખપુર ખાતે રાણાપુલા મોરીએ આપ્યા હોવાની કબૂલાત આપતા રાણાઓ પોલીસે આ શખ્સ સામે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સરકારી હોસ્પિટલમાં લોહીની અછત ઊભી થતા બાલા હનુમાન ગ્રુપના કેતનભાઈ ગજ્જરને રક્તદાન કેમ્પ યોજવા માટે અપીલ કરવામાં આવી હતી। બાલા હનુમાન ગ્રુપ દ્વારા આગામી તારીખ 22 નવેમ્બર શનિવારે સવારે 7 થી બપોર 12 વાગ્યા સુધી બાલા હનુમાન મંદિર સુદામા ચોક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં નિયમિત રક્તદાન કરનાર સ્વયંસેવકો રક્તદાતાઓ વધુમાં વધુ રક્તદાન કરે અને જરૂરિયાતમંદોને રક્ત પહોંચાડે અને માનવતાના કાર્યમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું છે। આર્ય સમાજ પોરબંદર ખાતે યોજાયેલા ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાની ટેકવેન્ડો સ્પર્ધામાં ભુજ સીમશાળા 1ના 3 વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું, જેમાં અંડર 14 ભાઈઓની વજન કેટેગરી 27-29 કિલોમાં બામણી રોહિત ભવરુભાઈએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો, તેમજ અંડર 17 ભાઈઓની સ્પર્ધામાં પરમાર અશ્વિન શૈલેષભાઈએ વજન કેટેગરી 35-38 કિલોમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો, તેમજ બામણી મહેશ ભવરુભાઈએ અંડર 17 ભાઈઓની સ્પર્ધામાં વજન કેટેગરી 41-45 કિલોગ્રામમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે। પોરબંદરમાં શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા આવતીકાલે 16 નવેમ્બરના રોજ કોસ્ટલ હાફ મેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આ સ્પર્ધામાં 1500 જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। આ ઉપરાંત આ સ્પર્ધામાં 1.5 લાખના રોકડ ઇનામો આપવામાં આવશે, તેમજ લકી ડ્રોની મદદથી 5 સાયકલ આપવામાં આવશે। કોસ્ટલ હાફ મેરાથોનમાં પોરબંદર એક સાથે દોડશે। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા ભૂલશો નહીં।